નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, ઘણા લોકોને તમે દરરોજ શરીર ઉપર તેલની માલિશ કરતા જોયા હશે. તેલની માલિશ કરવાથી વૃદ્ધત્વ, થાક તેમજ વાતજન્ય રોગોનો નાશ થાય છે. દ્રષ્ટિ તેજ થાય છે, શરીર પણ મજબૂત બને છે, આયુષ્ય વધે છે, ઊંઘ પણ સરસ આવે છે, શરીરની ત્વચા સુંદર અને મજબૂત બને છે. મસ્તક, કાન અને પગના તળિયા ઉપર વિશેષ રૂપે માલિશ કરવી જોઈએ. આયુર્વેદ શાસ્ત્ર અનુસાર અભ્યંગો વાત કફકૃચ્છ મ શાંતિ બલમ સુખમ નિંદ્રા વર્ણ મૃદુત્વાયુ પુરુ તે દેહ પુષ્ટિકૃત. અર્થાત તેલની માલિશ કરવાથી વાત, કફ અને થાક દૂર થાય છે, સુખ અને શક્તિ પ્રાપ્ત થાય છે, શરીરના અંગો સુંદર બને છે, માથાની ચામડીના રોગો પણ દૂર થાય છે, દેહ મજબૂત બને અને આયુષ્યની પણ વૃદ્ધિ થાય. આજે વિદેશોમાં વિભિન્ન પ્રકારના મસાજ કરનારાઓની દુકાનો ખૂણે અને ખાંચરે જોવા મળે છે. હોંગકોંગ, સિંગાપોર અને બેંકોક જેવા શહેરોમાં આપણે જેમ ભારતમાં પાનના ગલ્લા ઠેર ઠેર જોવા મળે તેમ ત્યાં માલિશ કરવાના સ્પા જોવા મળે છે. તેલ માલિશના ઘણા જ ફાયદા છે, એમ લોકોના મનમાં પણ તેના વિશે ઘણા પ્રશ્નો છે, ઘણી શંકાઓ છે. તો આવો જાણીએ એવા પ્રશ્નો અને તેના જવાબ. સંસ્કૃત વ્યાકરણ અનુસાર તલમાંથી કાઢેલા ચીકણા પ્રવાહી પદાર્થને તેલ કહે છે. તેલ માલિશ માટે સરસવનું તેલને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. સાર્ષપમ ગંધ તેલમ ચ યત્તેલમ પુષ્પવાસિતમ અન્ય દ્રવ્યયુતમ તેલમ ન દુષ્યતિ કદાચન. અર્થાત સરસવનું તેલ, ફૂલોથી સુવાસિત બનાવેલું તેલ અને અન્ય દ્રવ્યો જેમાં મેળવ્યા હોય તેવું બધા જ પ્રકારનું તેલ હંમેશા માટે શરીર ઉપર લગાવી શકાય. ધર્મગ્રંથોમાં એક શ્લોક છે, તેલાભ્યંગે રવો તાપ સૌમે શોભા કુજે સ્મૃતિ બુધેર ધનર ગુરુર હાનિ શુક્રે દુઃખમ સનોષ્ઠમ. અર્થાત રવિવારે તેલ માલિશ કરવાથી શરીરમાં દાહ, સોમવારે સૌંદર્ય પ્રાપ્ત થાય છે, મંગળવારે મૃત્યુ તો બુધવારે ધનની પ્રાપ્તિ થાય છે, ગુરુવારે નુકસાન અને હાનિ તો શુક્રવારે દુઃખ અને કષ્ટ મળે છે, જ્યારે શનિવારે તેલની માલિશ કરવાથી સુખ અને આનંદની અનુભૂતિ થાય છે. આ શાસ્ત્રનું વચન છે. જો કે ઘણા લોકો કહે છે કે શાસ્ત્રોની વાતો તો બેકાર છે, શાસ્ત્રોની વાતો તો ઢોંગ છે. પણ આપણા શાસ્ત્રો સચોટ છે. તેનો એક એક શબ્દ આજે વિજ્ઞાનને પણ માનવો પડે છે. તો આવો જાણીએ શું તર્ક છે તેની પાછળ અને એની પાછળનું વિજ્ઞાન. રવિવારનો દિવસ સૂર્યથી વિશેષ પ્રભાવશાળી રહે છે. સૂર્ય ગરમીનો ભંડાર છે. આગની આ એવી ભઠ્ઠી છે કે જેની ગરમી કરોડો કિલોમીટર દૂર રહેલા માણસને પણ પ્રભાવિત કરે છે. શરીરમાં પણ જઠરાગ્નિ, પિત્તની ગરમી રહેલી હોય છે. અધિક ગરમીથી ઘણા જ રોગો તરત જ થઈ જાય છે. એટલે વિના વિચારીએ આડેધડ તેલ ચોડવાથી પિત્તની ગરમી વધી જાય છે. પરિણામે હાઈ બીપી, ખુજલી અને અન્ય પિત્તજન્ય રોગોની થવાની સંભાવના પણ વધી જાય છે. એટલે જ આપણા ઋષિઓએ એક સૂત્ર આપ્યું છે, રવો તાપઃ. મંગળ એ ભારતીય જ્યોતિષ અનુસાર ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે મંગળ ગ્રહ લાલ રંગનો અતિ ઉષ્ણ ગ્રહ છે. આનો સીધો પ્રભાવ આપણા ઉપર પડે છે. મંગળવારે જ્યારે લોહીનું હલનચલન આપણા શરીરમાં શરૂઆતથી જ તીવ્રતાયુક્ત અને ઉષ્ણતાયુક્ત હોય ત્યારે જો તેલની માલિશ કરવામાં આવે તો આપણા શરીરના લોહીના ભ્રમણમાં વૃદ્ધિ થાય છે. પરિણામે વાયુખુજલી સહિત અનેક ઘાતક રોગો થવાની સંભાવના વધી જાય છે અને વ્યક્તિનું શરીર ધીરે ધીરે મૃત્યુ તરફ ગતિ કરે છે. તેલ મર્દન માટે ઘણા તબીબોએ અને ઘણા વિજ્ઞાનીઓએ પણ ઘણા સંશોધનો કર્યા છે.
એમના પરિણામો પ્રમાણે તેલ માલિશ એ ત્વચાના એક એક રોમ અને એક એક છિદ્રોને ખુલ્લા કરી દે છે. તંદુરસ્તી માટે ઘણું જ જલાભરતા છે. માથામાં તેલની માલિશ કરવામાં આવે તો માથાનો દુખાવો, વાળનું ખરવું, મગજની નબળાઈ એવી ઘણી જ વ્યાધિઓ શાંત થઈ જાય છે. માટે જ જે વારમાં જે તેલની મનાઈ કરવામાં આવી છે તે તેલ ક્યારેય ન લગાડવું. અને બાકી શરીર ઉપર તેલની માલિશ કરવાથી આપણું શરીર પણ સ્વસ્થ બને છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.